સુરત વિશે તમે શું કહેશો? એટલે 10 વર્ષ પહેલાં એવું હતું કે સુરતમાં કોઈ મર્સિડીઝ હતી ને તો એમ આપણે જોતા કે આ મર્સિડીઝ ગઈ. 1 કાર આઉટ ઓફ 10 ઇઝ અ પ્રીમિયમ કાર ઇન સુરત. તો તમે શું સુરતની જર્ની જોઈ છે ઓન અ ધીસ નોટ કે ભાઈ વ્હીકલ અથવા ઓટોમોબિલમાં કેવી રીતના સુરત ગ્રો થયું? સુરત છે ને, સુરતના લોકો તાપીનું પાણી પીએ અને તાપીના પાણીનો કમાલ જ જુદો છે. દાખલા તરીકે કોઈ સુરત માઇગ્રેટ થયું હોય, પછી એ ધંધાના કારણસર થયું હોય અથવા નોકરીના કારણસર થયું હોય, પણ હંમેશા સુરત આવીને પછી એવું વિચારે કે હવે હું મારી બાકીની જિંદગી સુરતમાં વિતાવીશ. જેને કહેવાય ને સુરત સોનાની મૂરત, તો આપણે જન્મ્યા પહેલાંના એના સુરતના ક્રેડેન્શિયલ્સ છે. સુરતનું જે કલ્ચર છે ને, ઇન્ડિયાના કલ્ચરથી થોડું ડિફરન્ટ છે અને એ લોકોના એક્સપેક્ટેશન્સ પણ થોડા હાઈ છે. તો જ્યારે મારુતિએ પ્રોડક્ટ લોન્ચ કરેલી તો મારુતિના 3 સેગમેન્ટ આવતા હતા પ્રોડક્ટના. LXi, VX અથવા VXi આવતું અને ZX અથવા ZXi આવતું. એટલે બેઝિકલી આ સેગમેન્ટ એટલે કેવું કે L એટલે સૌથી લોઅર, V એટલે વચ્ચેનું અને Z એટલે ટોપ. ભારતના સેલ્સના રેકોર્ડ ચેક કરીએ ને તો પ્રપોર્શન જ્યારે તમે જુઓ કે ભાઈ 100 ગાડી વેચાય તો 100 ગાડીમાંથી ટોપ સેગમેન્ટની કેટલી આ સિટીમાં વેચાય, મિડ સેગમેન્ટની કેટલી વેચાય અને લો સેગમેન્ટની, તો સુરત નંબર 1 પર આવતું. 100 ગાડી વેચાય ને તો ટોપ સેગમેન્ટની ગાડી હાઈએસ્ટ સુરતમાં વેચાય, મિડ સેગમેન્ટની થોડી એનાથી ઓછી વેચાય અને લો સેગમેન્ટની તો ભાગ્યે જ વેચાય. એટલે આ શહેરની અંદર તમે સારું આપો ને અને સાચું આપો ને તો વેચવા નહીં જવું પડે. એટલે લોકોને નવી ગાડીઓ લેવાનો શોખ પણ છે.